મિત્રો, હજી થોડી વાર પહેલાં તે ભારતનો 80મો ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વતંત્રતા દિવસ પૂરો થયો છે. અને હાલ જે લાસ્ટ 1-2 મહિના જે રહ્યા છે, જે પ્રકારે આપણે CJPની પ્રોટેસ્ટ જોઈ, વિદ્યાર્થીઓનું સ્વયંભૂ જે દેખાવ આંદોલન જોયા દિલ્હીમાં, તે હજી પણ દર્શાવે છે કે આઝાદી હજી કયા અર્થમાં આપણે એને આઝાદી ગણીએ છીએ. આપણે અંગ્રેજ શાસનમાંથી તો મુક્ત થયા છીએ, પણ હાલ કંઈ ને કંઈ આપણો દેશ, આપણા નેતાગીરી, આપણું લોકતંત્ર એવા સ્ટેજ પર છે કે જ્યારે તમારી વૈચારિક સ્વતંત્રતા, તમારી લોકતંત્રમાં વિરોધ કરવાની સ્વતંત્રતા કંઈક ને કંઈક રીતે દબાવવામાં આવી રહી છે. તો ખરેખર શું આપણે આઝાદ છીએ? એ જ મારો સવાલ છે. આઝાદી એટલે વૈચારિક સ્વતંત્રતા, મુક્ત મને કંઈ પણ કહેવાની સ્વતંત્રતા, ક્રિટિસાઇઝ કરવાની સ્વતંત્રતા, એ પણ એક આઝાદી છે. અને તમારા હકની વસ્તુઓ મેળવવા માટે લડવાની સ્વતંત્રતા, અને તે માટે કોઈ પણ હદે લડવાની સ્વતંત્રતા. જ્યારે આપણા દેશની આટલી બધી વસ્તી છે, જેનું ઘણા બધા લોકો ગર્વ પણ લે છે, પણ એ વસ્તી જ કંઈક ને કંઈક આપણો મોટો ડ્રોબેક બને છે. આપણી પાસે એવા રિસોર્સિસ નથી, આપણી પાસે એવી જોબ નથી જેટલી આપણી વસ્તી છે. અને આપણું જે ટોપ ટેલેન્ટ જે છે, બ્રેઇન ડ્રેન, જે મોદી સાહેબ સૌથી પહેલાં એમના 2014ના ચૂંટણીમાં એમને એ વસ્તુ કીધેલી, બ્રેઇન ડ્રેન તો બહુ ઝડપીથી થઈ રહ્યું છે. મારી જ જેટલી ઉંમરના યુવાનો, જે લોકો બહુ જ હોશિયાર છે, જેમની પાસે ફાઇનાન્શિયલ બેકઅપ છે, તેમને નથી રહેવું આ દેશમાં. તેઓ જઈ રહ્યા છે બહાર, અને તેઓ એક સારી તક જુએ છે બહારના દેશોમાં, જ્યાં તેમના ટેલેન્ટની કદર થાય, જ્યાં તેમને એટલું બધું ભ્રષ્ટાચાર ન દેખાય, એટલી લાગવગ ન દેખાય. તો આવી સિચ્યુએશન છે હાલ આપણા ભારત દેશની. ગર્વ તો છે કે ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ, પણ હાલ કંઈ ને કંઈ રીતે દેશની દિશા થોડી ડામાડોળ છે. વાત કરીએ નેતાગીરી લેવલે અને જે પ્રકારે દેશનું તંત્ર ચાલી રહ્યું છે. અને આશા રાખીએ કે તે ઝેન ઝીએ જે રીતે આંદોલન કર્યું ને એક ક્રાંતિકારી વિચારધારા ધરાવે છે, એ જ ઝેન ઝી કદાચ એક મોટો બદલાવ લાવશે આવનારા વર્ષોમાં આપણા આ મહાન દેશમાં, જ્યાં આટલી બધી બોલીઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓ એક સાથે રહે છે. અને બહુ બધી વેરાયટીઝ છે. અગર ભારત નથી જોયું તો એકવાર ખરેખર ભારતના